હેલો ફેમિલી, સ્વાગત છે તમારું મારા પહેલા વ્લોગમાં। જય માતાજી, જય માં ખોડિયાર। મિત્રો, આજે અમારે જવાનું છે પગપાળા ઉઘાડા પગે પહોંરી આઈમાના દર્શન કરવા માટે। મિત્રો, તો ચાલો આપણે નીકળીશું દર્શન કરવા માટે પહોંરી આઈના। તો મિત્રો, અમે બધા ભાઈઓ ચાલીને પહોંરી આઈમાના દર્શન કરવા માટે નીકળી ચૂક્યા છીએ। તો મિત્રો, આપણે નીકળી ચૂક્યા છીએ પહોંરી આઈના દર્શન કરવા માટે ચાલીને। તો ચાલો મિત્રો, આપણે જઈએ। તો મિત્રો, સરસ મજાનો સૂર્યોદય થઈ ચૂક્યો છે અને અમે પહોંચી ગયા છીએ પંડારિયા ગામના ફાર્મ હાઉસે। તમે જોઈ શકો છો નજારો પંડારિયા ગામના ફાર્મ હાઉસનો। તો મિત્રો, આપણે ચાલતા પહોંચી ગયા છીએ મેલગડી ગામમાં। તો તમે જોઈ શકો છો મેલગડી ગામનો નજારો। તો અમે પહોંચી ગયા છે હળદરના પાટિયા। અમે લઈ લીધો છે એક નાનો એવો વોલ્ટ। તો મિત્રો, સાણોદરના પાટીથી આપણે નીકળી ચૂક્યા છીએ અને આપણે પહોંચી ગયા છીએ વાવડી ગામના પાટીએ। તો આપણે જવાનું છે વાવડી થઈને ચાલ। અને મિત્રો, વાવડી અહીંથી થાય છે 3 કિલોમીટર। મિત્રો, હું પહોંચી ગયો છું વાવડી ગામમાં અને આ કયા માતાજીનું મંદિર છે જરાક વાવડીવાળા જણાવજો। અને મિત્રો, મારે હતી ઉઘાડા પગની માનતા, એટલે તડકો બહુ હોવાથી હું ઝડપથી ચાલવા લાગ્યો, એટલે મારા ભાઈઓથી અલગ પડી। મિત્રો, હું પૂગવામાં છું ઓદરકા ગામમાં અને આ મંદિર છે ખોડિયાર માનું। તો મિત્રો, કોમેન્ટ બોક્સમાં જય ખોડિયાર માં લખવાનું ભૂલતા નહીં। મિત્રો, આપણે પગોમાં છીએ કુકડ ગામની અંદર અને કુકડ ગામની અંદર જતા જ આવે છે રામાપીર બાપાનું મંદિર। કુકડ ગામના રામાપીર એટલે કુકડ ગામનું લાગતું પીરાણું। તો મિત્રો, કોમેન્ટ બોક્સમાં જય રામાપીર લખવાનું ભૂલતા નહીં। તો મિત્રો, આપણે પહોંચી ગયા છે કુકડ ગામમાં। કુકડ ગામનો ગેટ જોઈ શકો છો। હવે આપણે કુકડ ગામમાં પ્રવેશ કરશું। મિત્રો, આપણે પહોંચી ગયા છીએ પાણીયાળે। હવે આપણે પહોંરીમાનું મંદિર થોડુંક જ દૂર રહ્યું છે। તો મિત્રો, આ છે આયશ્રી પહોંરિયા માતાજીના મંદિરે જવાનો પ્રવેશ દ્વાર। તો તમે જોઈ શકો છો આ પ્રવેશ દ્વાર।
તો મિત્રો પ્રવેશ દ્વારેથી માતાજીનું મંદિર 3 કિલોમીટર જેવું થાય છે. તો મિત્રો આ છે પાણીયાળી ગામના રામાપીર બાપાનું મંદિર અને કાળ ભૈરવ દાદાનું મંદિર. તો મિત્રો કોમેન્ટ બોક્સમાં જય રામાપીર બાપા અને જય કાળ ભૈરવ દાદા લખવાનું ભૂલતા નહીં. જય રામાપીર બાપા, જય કાળ ભૈરવ દાદા. તો ફાઇનલી મિત્રો આપણે પોહરી માતાજીના મંદિરે પહોંચવામાં છે. તો આપ જોઈ શકો છો આ શ્રી પોહરી ગાય માતાજીના મંદિરનો ગેટ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ પોહરી ગાયના મંદિરે. તો ચાલો મિત્રો આપણે દર્શન કરવા જઈશું. આ છે પોહરીનું જૂનું મંદિર, નીચે તળાવની અંદર છે જે એવડું જોઈ શકો. અને આ છે અમારા મામાદેવનું મંદિર, જોઈ શકો છો. જય મામાદેવ. તો મિત્રો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો એ જરાક જણાવજો, અને સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આવા વ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને.